Hello, good morning, students. Let's start with the topic Main New Provision of Companies Act 2013. ગઈકાલે કંપની લોના લેક્ચરમાં આપણે બે ટોપિક જોયા હતા. That is social responsibility, or you can say corporate social responsibility of the business toward the different section of the society, toward the various interest group. એ વસ્તુ આપણે ગઈકાલે કમ્પ્લીટ કરી હતી. સેકન્ડ ટોપિક આપણે ગઈકાલે જોયો હતો આપણે કન્વર્ઝન ઓફ અ પ્રાઇવેટ કંપની ઇન્ટુ પબ્લિક કંપની, ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર. કન્વર્ઝન એટલે રૂપાંતર. આજે આપણે પાછા બે ટોપિક જોઈએ છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ ટોપિક છે મેઇન પ્રોવિઝન ઓફ અ કંપનીઝ એક્ટ 2013 અને સેકન્ડ ટોપિક છે દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પ્રાઇવેટ કંપની એન્ડ પબ્લિક કંપની. આજે જે આપણો લેક્ચર છે એમાં તમારો લીથો જે કંપની લોનો અહીંયાથી લાઇબ્રેરીથી ઇસ્યુ કરેલો છે એ લીથો લઈને બેસવાનું રહેશે. એ લીથોની અંદર તમારે ટોપિક ઓપન કરવાનો રહેશે. ડિસએડવાન્ટેજીસ ઓફ અ કંપનીઝ એક્ટ પછીનો છે 1.8 નંબરનો ટોપિક છે મેઇન ન્યૂ પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ 2013. અને એની સાથે તમે એક પેન્સિલ પણ લઈ લો. હું જે કહું એમાં અંડરલાઇન કરતા જાજો, એટલે ઇટ વુડ બી ક્વાઇટ ઇઝી ફોર યુ ટુ કીપ ઇન માઇન્ડ ધીસ થિંગ્સ. એક્ઝામની અંદર તમને આ ઘણી બધી વાર પૂછાય છે, રાઇટ ડાઉન ધ ન્યૂ પ્રોવિઝન ઓર ધ મેઇન પ્રોવિઝન ઓફ ધ કંપનીઝ એક્ટ 2013. આનો મતલબ શું છે? ન્યૂ પ્રોવિઝન ઓફ અ કંપનીઝ એક્ટ 2013 આખો કંપનીઝ એક્ટ 2013 નવો છે? ના. કંપનીઝ એક્ટ સ્પેસિફિકલી ક્યારે ઇમર્જ થયો? ઇન 1956. સૌથી પહેલાં ક્યારે એનેક્ટ થયો? કંપની ધારાની ઘડતર કયા ટાઈમમાં થઈ હતી? 1956ની અંદર થઈ હતી. ત્યાર પછીની સિચ્યુએશન એવી ને એવી છે? ધંધો એ જ ટર્મ્સ ઉપર ચાલે છે? ના. ત્યાર પછી ઘણા બધા પરિવર્તનો ધંધામાં આવ્યા, ઘણા બધા પરિવર્તનો ઇકોનોમિક કન્ડિશન્સમાં આવ્યા, અર્થતંત્રની અંદર આવ્યા. ક્લિયર? સો જેમ જેમ સમય જતો જાય એમ નિયમો, જોગવાઈની ચેન્જીસ જરૂરી છે, ડિમાન્ડેડ છે. એઝ ટાઈમ પાસીસ, એઝ પર ધ ટાઈમ યુ રિક્વાયર ટુ મેક ધ અલ્ટરેશન્સ ઇન ધ એક્ઝિસ્ટિંગ પ્રોવિઝન્સ. જેમ જેમ સમય જતો જાય એવી રીતના જોગવાઈઓ જે છે એની અંદર ફેરફાર કરવો અનિવાર્ય છે, આવશ્યક છે. તો એ મુજબ એની અંદર ચેન્જીસ થતા જશે. તો જ્યારે જે વર્ષે એની અંદર ચેન્જીસ થયા છે તો એને અમેન્ડમેન્ટ્સ કહેવામાં આવે છે. અમેન્ડ કરવું એટલે સુધારવું, વધારવું. ક્લિયર? સો જે વર્ષે જે ચેન્જ કરવામાં આવ્યો છે એને અમેન્ડમેન્ટ કહેવામાં આવે છે. સો કંપની ધારા 1956 એઝ ઇટ ઇઝ છે, પણ ઇન 2013 દે હેવ મોડિફાઈડ ધીસ પર્ટિક્યુલર પ્રિવિઝન્સ. 1956નો આખો કાયદો એઝ ઇટ ઇઝ છે, પણ 2013માં આ જે જોગવાઈ છે એ નવી ઇન્ટ્રોડ્યુસ કરી છે, કાં તો એક્ઝિસ્ટિંગ જોગવાઈની અંદર નવા ચેન્જીસ કરેલા છે. ક્લિયર? સો અમેન્ડમેન્ટનો મતલબ છે આઈધર યુ એડ સમથિંગ ઓર યુ ડિલીટ સમથિંગ ઓર યુ અલ્ટર ધ સમથિંગ, રીફ્રેમ ધ સમથિંગ. અમેન્ડમેન્ટનો મતલબ જ એવો છે કાં તો તમે કોઈ ઉમેરો કરો છો, કાં તો તમે કોઈ વસ્તુને ઘટાડી દો છો, અને કાં તો એનું માળખું બદલો છો. સો 2013ની અંદર જે કંપનીઝ એક્ટ અમેન્ડ થયો હતો એની અંદર ફર્સ્ટ પ્રોવિઝન્સ આવી હતી વન મેન કંપની. ઇન 2013 they have introduced the new concept of a one man company, એક વ્યક્તિ દ્વારા ચાલતી કંપની. આ કન્સેપ્ટ આપણે ટાઈપ્સ ઓફ કંપનીમાં ભણી ગયા છે. તમને ખબર હોય તો કાઇન્ડ્સ ઓફ કંપની, ટાઈપ્સ ઓફ કંપની કર્યું હતું, એમાં અધર્સ જોયું હતું. એની અંદર હતું લાઇસન્સ્ડ કંપની, વન મેન કંપની અને મલ્ટીનેશનલ કંપની.
ત્યારે આ સેમ કન્સેપ્ટ આપણે ભણી ગયા હતા, વન મેન કંપની. આવી કંપનીઓ શું કામ ચાલુ કરવામાં આવી છે? કારણ કે એક જ વ્યક્તિને બિઝનેસ કરવો છે, બટ હી ડોન્ટ વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ ધ સોલ પ્રોપ્રાઇટરશિપ. એક જ વ્યક્તિને ધંધો કરવો છે, પણ એને એકાંકી પેઢી શરૂ કરવી નથી, એને કંપની શરૂ કરવી છે. શું કામ એને કંપની શરૂ કરવી છે? બિકોઝ ઇન ધ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન લાયબિલિટી ઇઝ લિમિટેડ વન. જવાબદારી મર્યાદિત છે, એટલે એની મિલકત નહીં પ્રોટેક્ટ, પર્સનલ જે અસેટ્સ છે એને પ્રોટેક્ટ કરી શકે છે, વ્યક્તિગત મિલકતની રક્ષણ આપી શકે છે, કારણ કે જવાબદારી કંપનીની અંદર મર્યાદિત છે. એટલે કાલ સવારે કંપનીમાં લોસ થશે તો એને એની વ્યક્તિગત મિલકત વેચી અને કંપનીના દેવા ચૂકવવાના નથી. જેટલી મર્યાદિત જવાબદારી હશે એટલા જ દેવા ચૂકવવાના રહેશે. સો જવાબદારીને સેફગાર્ડ કરવા માટે, એનો ઇન્ટરેસ્ટ સેફગાર્ડ કરવા માટે વન મેન કંપનીનો કન્સેપ્ટ સ્ટાર્ટ થયો કે એક જ વ્યક્તિ શેર હોલ્ડર છે, એક જ વ્યક્તિ છે, સિંગલ પર્સન ઇન્વેસ્ટ 100% કેપિટલ, એક જ વ્યક્તિ 100% મૂડીરોકાણ કરે છે. એ એક જ વ્યક્તિ છે જે કંપનીનું સંચાલન કરે છે, કંપની ચલાવે છે. એક જ વ્યક્તિ છે જે કંપનીમાં નિર્ણય લે છે અને એ જ ઓનર કહેવામાં આવે છે. અને આવી કંપની છે એને કઈ કંપનીનું સ્ટેટસ મળશે? પ્રાઇવેટ કંપનીનું. જે પહેલાં શેનું થતું હતું કે પહેલાં આવો કેસ હોય તો એને સોલ પ્રોપ્રાઇટર પેઢી કહેવામાં આવતી, કંપની નહીં. હવે એ નથી. ક્લિયર? સેકન્ડ છે વિમેન એઝ અ ડિરેક્ટર. તો અહીંયા એ લોકોએ કમ્પલસરી કરી નાખ્યું, પેડ અપ શેર કેપિટલ ઓફ 100 crore ઓર મોર ઓર ધ ટર્નઓવર ઓફ ₹300 crore ઓર મોર. If the company is having paid up share capital that is 100 crore or more or the turnover of ₹300 crore or more, then at least have a one woman director. જે કંપનીનું ટર્નઓવર 100 કરોડથી વધારે, પેડ અપ કેપિટલ 100 કરોડથી વધારે છે અને ટર્નઓવર 300 કરોડથી વધારે છે, અને એક ફિમેલ ડિરેક્ટર કમ્પલસરી રાખવાનું છે, રિઝર્વેશન. ક્લિયર? સો પહેલામાં વન મેન કંપનીમાં ટીક કરો. Is a company with the only one person as a member, one person will be the shareholders of company. સેકન્ડ છે એની અંદર ટીક કરો, માર્ક કરો, અંડરલાઇન કરો. A company with the paid up capital of ₹100 crore, turnover of ₹300 crore, at least one women director. નેક્સ્ટ છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જે આપણે ગઈકાલે જ ભણ્યા હતા, સમાજ પ્રત્યેની જવાબદારી. તો અહીંયા શું કહે છે? કઈ કંપનીએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સેલ બનાવવાનો છે, કમિટી બનાવવાની છે, અને એને અમુક પ્રોફિટનો પાર્ટ છે એ સોસાયટીને પાસ ઓન કરવાનો છે. તે કહે કે ઇફ ધ નેટવર્થ ઓફ ધ કંપની ઇઝ 500 crore ઓર મોર ઓર ધ ટર્નઓવર ઓફ ધ કંપની ઇઝ 100 ઓર મોર, 1000 or more, and the net profit of this company is 5 crore or more. જે કંપની છે જેની નેટવર્થ છે એ 500 કરોડ કે વધારે છે, જેનું ટર્નઓવર છે એ 1000 કરોડનું છે, અને જેનો પ્રોફિટ છે, નેટ પ્રોફિટ, ચોખ્ખો નફો, એ 5000 કરોડનો છે, 5 કરોડનો છે. તો આવા કેસની અંદર એ કંપનીએ એક CSR કમિટી બનાવવાની છે. એ CSR કમિટીમાં 3 કે વધારે ડિરેક્ટર હોવા જોઈએ. ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? 3 કે 3થી વધારે ડિરેક્ટર એમાં હોવા જોઈએ. એમાં એક ડિરેક્ટર કેવો હોવો જોઈએ? ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર. ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર એટલે સ્વતંત્ર ડિરેક્ટર, જેને કંપની સાથે કોઈ પણ પ્રકારનું જોડાણ નથી. અંડરલાઇન કરો. કંપની હેવિંગ ધ નેટવર્થ ઓફ ₹500 crore, પછી આગળ છે ટર્નઓવર 1000, શેલ કન્સ્ટિટ્યુટનો મતલબ છે રચવું, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કમિટી. નેક્સ્ટ છે રજિસ્ટર વેલ્યુઅર. રજિસ્ટર વેલ્યુઅર, ધ નેમ ઇટસેલ્ફ સજેસ્ટ. વેલ્યુઅરનો મતલબ જે વેલ્યુએશન કરતા હોય, કિંમતની આંકણી કરતા હોય, કિંમત આંકતા હોય, એને કહેવાય છે રજિસ્ટર વેલ્યુઅર. રજિસ્ટર વેલ્યુઅર બેઝિકલી મેઝર
the values of the assets and liabilities of the company. વેલ્યુઅરનું કામ શું છે? કંપનીની મિલકત અને જવાબદારીની વેલ્યુએશન કરવી, આંકણી કરવી. કંપનીના શેર, ડિબેન્ચર, સિક્યોરિટીઝ, બોન્ડ, એની ગુડવિલ છે, એની અસેટ્સ છે, એ બધાની આંકણી કરવી. એનું નામ છે રજિસ્ટર વેલ્યુઅર. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ દરેક કંપનીએ એક્સપિરિયન્સ અને ક્વોલિફાઈડ રજિસ્ટર વેલ્યુઅર અપોઇન્ટ કરવાના છે. દેન ક્લાસ એક્શન સ્યુટ. ઓકે, આની અંદર પહેલાં ટિક માર્ક કરી લો. રજિસ્ટર વેલ્યુઅર where a valuation is required to be made in respect of any property, stock, shares, debenture, security or goodwill પાછળના પેજ ઉપર છે. It shall be valued by a person having such a qualification and experience. Class action suit. Class action suit, the name itself suggests, આની અંદર શું હશે કે લોકો માસમાં ફાઇલ કરશે કેસ. When the number of the people having a same interest and they file a case in a mass, it is known as class action suit. જ્યારે ખૂબ બધા સભ્યો હોય, ઘણા બધા લોકો છે, બધા લોકોનો એક જ હિત છે, બધા લોકોનો એક જ પ્રોબ્લેમ છે અને લોકો ભેગા થઈ અને કેસ કોઈ ફાઇલ કરતા હોય તો એને ક્લાસ એક્શન સ્યુટ કહેવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ, આપણે ત્યાં ક્લાસ એક્શન સ્યુટ થયો તો સત્યમનું જ્યારે આ સ્કેન્ડલ થયું હતું ને ફર્સ્ટ ટાઈમ 2009ની અંદર, ત્યારે રિસેશન ખૂબ જોરદાર રિસેશન આવ્યું હતું. ત્યારે આ ક્લાસ એક્શન સ્યુટ ફાઇલ થયો હતો. સો અહીંયા શું કહેવામાં આવે છે કે વેન અ પર્સન ફાઇલ અ કેસ ઇન અ માસ, allow a large number of the people with the same interest, બધા લોકોનો સેમ ઇન્ટરેસ્ટ હોય. સપોઝ એક કંપની છે, એ કંપનીની અંદર બધા જ શેર હોલ્ડર્સને પ્રોબ્લેમ છે, એના ડિરેક્ટરે કરપ્શન્સ કર્યું, સ્કેન્ડલ કર્યું, એટલે બધાને પ્રોબ્લેમ છે, બધાને નુકસાન થયું છે. એટલે એ કંપનીના તમામ શેર હોલ્ડર્સ ભેગા થઈ કોર્ટમાં કેસ ફાઇલ કરે તો એને કહેવાય છે ક્લાસ એક્શન સ્યુટ. એટલે અહીંયા બધા લોકો લેટિગેશન એટલે બધા લોકો કોર્ટની કાર્યવાહીમાં જોડાશે નહીં, પણ 1 or 2 member from all the members will become a representative and they present the litigations. બધામાંથી એક કે બે રિપ્રેઝેન્ટેટિવ હશે અને રિપ્રેઝેન્ટેટિવ છે એ કાર્યવાહી કાયદાકીય કરશે અને એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે ચાલશે. સૌથી પહેલાં ક્લાસ એક્શન સ્યુટ આવ્યો તો યુએસની અંદર. યુએસમાં બધા ઇન્વેસ્ટરોએ ભેગા થઈ અને આ ફાઇલ કરેલો હતો ક્લાસ એક્શન સ્યુટ. ડોરમન્ટ કંપની. ડોરમન્ટનો મતલબ જ છે નિષ્ક્રિય, જે સક્રિય નથી એ, નિષ્ક્રિય, ચાલતી નથી એ. હવે અહીંયા શું કહે છે? ઇફ ધ કંપની ઇઝ નોટ રનિંગ, company has not undertaken even a single accounting transactions during the year, in that particular case a directors of the company required to apply to the registrar for issue of the status of a dormant company. અહીંયા શું કહે છે કે આખું વર્ષ કંપનીની અંદર એક પણ નાણાકીય વ્યવહાર થયો નથી, કંપનીના નામે એક પણ નાણાકીય વ્યવહાર થયો નથી. તો આવા કેસની અંદર જે કંપનીના સંચાલકો છે, કંપનીના સભ્યો છે, એ રજિસ્ટ્રારને કહેશે કંપની બંધ થઈ ગઈ છે, અત્યારે નિષ્ક્રિય થઈ ગઈ છે, એનું એક પ્રમાણપત્ર આપો. પ્લીઝ ઇસ્યુ ધ સર્ટિફિકેટ ઓફ ડોરમન્ટ કંપની. સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ એ એક એજન્સી છે, જેમાં આપણે ક્રાઇમ બ્રાન્ચ કેમ છે એવી રીતના. સો ઇફ ધી investigations are there related to the corporate fraud, કોર્પોરેટ ફ્રોડ થયા છે અને એનું ઇન્વેસ્ટિગેશન જાણ તપાસ છે, તો એ કોને આપવામાં આવે છે? સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસર. ક્રાઇમ બ્રાન્ચની અંદર કેમ કેસ જાય?
મર્ડરના ને બધા કેસીસ હોય તો કેમ ક્રાઇમ બ્રાન્ચમાં જાય, એવી જ રીતના અહીંયા કોર્પોરેટની અંદર કોઈ પણ ફ્રોડ થયા હશે તો એ બધા કેસીસ ક્યાં જશે? સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસમાં. અને જેના ઓફિસર છે હી હેઝ ઓલ ધ પાવર ઓફ પોલીસ ઓફિસર. પોલીસ ઓફિસરની જેમ જ અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરી શકે છે. ક્લિયર? અને ધોઝ ઓફેન્સ શેલ બી ધ કોગ્નિઝેબલ વન. કોગ્નિઝેબલનો મતલબ શું છે? નોન બેઇલેબલ, એટલે કે જેના ઉપર તમને બેલ જમાનત મળતી નથી, એવા વસ્તુ ઉપર તમને વસ્તુ ઉપર પણ તમને સજા ફટકારી શકે છે. સો સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ આનું કામ શું છે? ટુ ઇન્વેસ્ટિગેટ ધ કોર્પોરેટ ફ્રોડ. કોર્પોરેટ ફ્રોડ જેટલા થયા છે એનું ઇન્વેસ્ટિગેશન એને કરવાનું છે. એ ફ્રોડ હવે ન થાય એના માટે ડેવલપ ધ રેપો ઓફ ધ ટ્રસ્ટ વિથ ધ પર્સન. ફાસ્ટ ટ્રેક મર્જર. ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ. ફાસ્ટ ટ્રેક એટલે ઝડપથી. ફાસ્ટ ટ્રેક મર્જરનો મતલબ છે કે હિયર અ કંપનીઝ એક્ટ 2013 હેઝ મેક ધ મર્જર પ્રોસેસ ફાસ્ટ. That means now no need to obtain the sanction from the National Company Law Tribunal. હવે કોઈ કંપનીએ મર્જ થવું છે બીજી કંપનીની અંદર તો આવા કેસની અંદર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાંથી મર્જરની પરમિશન લેવી પડશે નહીં. સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ અ પાવર ટુ સેન્ક્શન ધ સ્કીમ. સેન્ટ્રલ ગવર્મેન્ટની પાસે પૂરેપૂરા 100% પાવર છે કે કોઈ પણ કંપનીનું મર્જર બીજી કંપની સાથે થાય છે સેન્ક્શન કરે. ક્લિયર? એટલે મર્જર પ્રોસેસ હેઝ બીકમ અ ક્વિક વન. મર્જરની જે પ્રોસેસ હતી એ બહુ ઝડપી કરી નાખી અને સરળ કરી નાખી. ક્લિયર? પ્રાઇવેટ કંપની એની અંદર શું ચેન્જીસ આવ્યો કે મેક્ઝિમમ પહેલાં કેટલા વ્યક્તિઓ જોડાઈ શકતા હતા પ્રાઇવેટ કંપનીમાં? 50. હવે અહીંયા શું કહે છે? યુ કેન એક્સટેન્ડ ધ નંબર ઓફ ધી મેમ્બરશીપ બિયોન્ડ 50. 50 કરતાં વધારે સભ્યો રાખી શકાય છે. એક મિનિટ. સો ફાસ્ટ ટ્રેક મર્જર એ આપણે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ છે પ્રાઇવેટ કંપની. તો પ્રાઇવેટ કંપનીની અંદર શું પ્રોવિઝન આવી કે ભાઈ પહેલાં કેટલા નંબર ઓફ મેમ્બર્સ રાખી શકાતા હતા? 50. પણ હવે 2013માં જે પ્રોવિઝન આવી એને એમ કીધું કે ભાઈ યુ કેન એક્સટેન્ડ ધ મેમ્બરશીપ અપ ટુ 200. 200 જેટલા વધારી શકાશે. સબસિડરી કંપની એટલે ગૌણ કંપનીની શું નવી જોગવાઈ આવી કે ભાઈ યુ કેન નોટ કીપ ધ લેયર્સ ઓફ ધ સબસિડરી કંપની બિયોન્ડ ધ પ્રિસ્ક્રાઇબ્ડ લેવલ. તમને એક જે પ્રમાણે સબસિડરી કંપનીની જૂથ રાખવાનું કીધું છે એનાથી વધારે જૂથ રાખી શકાશે નહીં. એટલે કે કોઈ એક કંપની છે એની સબસિડરી કંપનીને એની નીચે પાછી સબસિડરી કંપની એમ રાખી શકાશે નહીં. પ્રોવિઝન્સ રિલેટેડ ટુ ધ ઇસ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ એટલે કે વિજ્ઞાપન પત્રને બહાર પાડવાની પણ નવી જોગવાઈ આવી. એની અંદર એડિશનલ ડિસ્ક્લોઝર આપ્યા એ લોકોએ. એડિશનલ એટલે વધારે અને ડિસ્ક્લોઝર એટલે જે કોઈ જાહેરાત કરવાની છે એ. તો કે પ્રોસ્પેક્ટસની અંદર તમારે લખવાનું રહેશે ઇફ યુ આર ઇશ્યુઇંગ ધ પ્રોસ્પેક્ટર એન્ડ ઇફ એની litigation is pending, if any legal actions are pending against the company, then you require to mention the same. જો તમે વિજ્ઞાપન પત્ર કંપનીનું બહાર પાડો છો એ ટાઈમે કોર્ટની કાર્યવાહી કંપની ઉપર ચાલુ હોય કાં કોર્ટનો કોઈ કેસ કંપની ઉપર ચાલુ છે, કંપની ઉપર એ ટાઈમે કેસ ચાલે છે તો કેસની અને લીગલ કાર્યવાહીની તમામ પ્રકારની તમારે માહિતી વિજ્ઞાપન પત્રમાં દર્શાવવાની રહેશે. ટૂંકમાં પેન્ડિંગ કેસ ડિટેલ્સ આપવાની રહેશે. તમારે ત્યાં કંપનીને રિલેટેડ કોઈ કેસ કોર્ટમાં ચાલતો હોય તો એ કોર્ટમાં કેસ શેના રિલેટેડ ચાલે છે એની બધી કેસની ડિટેલ્સ આપવાની રહેશે વિજ્ઞાપન પત્રની અંદર. પહેલાં એવું હતું કે ઇફ યુ આર ઇશ્યુઇંગ ધ prospectus in the market, in that particular case you require to mention the sources of promoters contributions. પ્રમોટર એટલે કે સ્થાપનાકારો, કન્ટ્રીબ્યુશન એટલે ફાળો. સ્થાપનાકારકો જે કોઈ છે જેમના હસ્તાક્ષર આવેદનપત્ર અને નિયમનપત્રમાં છે. પ્રમોટર્સ who have incorporate their signs, signatures or affixed
means they have their signature in the memorandum of association and the article of association. તો એ પ્રમોટર્સ છે એના સોર્સિસ ઓફ કેપિટલ, દેટ મીન્સ ફ્રોમ વેર દે મેક ધી અરેન્જમેન્ટ ઓફ કેપિટલ, ક્યાંથી લોકોએ મૂડી ઊભી કરેલી છે એના સ્ત્રોતો કહેવાના હતા. હવે એ ડિસ્ક્લોઝર કરવાનું નથી. સો અમુક રિલીફ આપી દીધી છે. રિલીફ એટલે કે રાહત. અમુક ડિસ્ક્લોઝર હવે કરવાના નથી, એની રાહત આપી દીધી છે. અગેન, ઇફ યુ આર ઇશ્યુઇંગ ધ પ્રોસ્પેક્ટસ ઇન ધ માર્કેટ, ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ રિક્વાયર ટુ ફાઇલ or state the report by auditor and related to the assets and the liability not older than 120 days. હવે જો તમે ક્યારેય પણ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાના છો તો ઓડિટરે કરેલો તમારી મિલકત અને જવાબદારીનો એક અહેવાલ સાથે બહાર પાડવાનો છે. એમાં દર્શાવવાનું છે કે 120 દિવસ પહેલાં કંપની જે દિવસે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે એના 120 દિવસ પહેલાં કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન શું હતી, કંપનીની નાણાકીય પરિસ્થિતિ કઈ હતી, એ તમારે દર્શાવવાનું રહેશે. Now the declaration of dividend and the transfer of the shares to the investor education and the protection fund. આ બંને પ્રોવિઝન અત્યારે નથી કરાવતી. આ બંને પ્રોવિઝન્સ આપણે અત્યારે પેન્ડિંગ રાખીએ છીએ. 4th નંબરનું યુનિટ આપણું છે ડિવિડન્ડ પેમેન્ટ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ. એ ડિવિડન્ડનું જ્યારે આપણે ચેપ્ટર કરશું ત્યારે એની અંદર આ બંને પ્રોવિઝન્સ આવી જશે. ક્લિયર? સો 2013ની પ્રોવિઝન્સ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ક્લિયર? હવે આપણો લાસ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ, દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પ્રાઇવેટ કંપની એન્ડ પબ્લિક કંપની. જાહેર કંપની અને ખાનગી કંપની વચ્ચેનો ભેદ. આ તમે ક્યાંક 11th-12thમાં પણ ભણી જ ગયા છો, એટલે હું તમને અત્યારે ખાલી પોઈન્ટ્સ ક્લિયર કરાવી દઉં છું. ક્લિયર? યાદ રાખવાનું રહેશે તમારે એ વસ્તુ ખાસથી. અને બીજું એ વસ્તુ છે કે ડિફરન્સ તમે અહીંયા ઓપન કરો તમારા લિથોની અંદર, છેલ્લેથી ત્રીજો ટોપિક છે 1.11 નામનો ટોપિક છે, ડિફરન્સ બિટવીન ધ પ્રાઇવેટ કંપની એન્ડ પબ્લિક કંપની. પ્રોસિજર ફોર ઇનકોર્પોરેશન ઓફ કંપનીનો ટોપિક કમ્પ્લીટ થાય પછી તરત જ આ ટોપિક છે. એમાં ફર્સ્ટ છે પોઈન્ટ મેમ્બરશિપ. મેમ્બરશિપનું ગુજરાતી થશે સભ્ય સંખ્યા. તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા જોશે? 2, મહત્તમ 50. પ્રાઇવેટ કંપનીમાં મિનિમમ રિક્વાયરમેન્ટ 7 અને મેક્સિમમ અનલિમિટેડ. સર્ટિફિકેટ, પ્રમાણપત્ર. ખાનગી કંપની હશે, પ્રાઇવેટ કંપની તો કેટલા સર્ટિફિકેટ જોશે? 1 ઇનકોર્પોરેશન્સ. પબ્લિક કંપનીમાં કેટલા સર્ટિફિકેટ જોશે? 2 ઇનકોર્પોરેશન એન્ડ કમેન્સમેન્ટ. ખાનગી કંપનીની શરૂઆત કરવી હોય તો એક પ્રમાણપત્રથી શરૂઆત થશે, કંપની સ્થાપવાનું પ્રમાણપત્ર. જાહેર કંપનીની શરૂઆત કરવી છે તો 2 પ્રમાણપત્ર જોશે, કંપની સ્થાપવાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. ડોક્યુમેન્ટ એટલે કે પત્રકો. ખાનગી કંપનીમાં બહુ બધા પત્રકો બનાવવાની જરૂર નથી કાયદાકીય. જાહેર કંપનીમાં બધા પત્રકો વધારે પડતા બનાવવા પડે છે. પ્રોસ્પેક્ટસ, વિજ્ઞાપન પત્ર. ખાનગી કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું નથી, જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું છે. આર્ટિકલ ઓફ એસોસિએશન, નિયમન પત્ર. ખાનગી કંપની છે તો પ્રાઇવેટ કંપની રિક્વાયર્ડ ટુ પ્રિપેર ઓન આર્ટિકલ ઓફ એસોસિએશન. ઓન એટલે પોતાનું. ખાનગી કંપનીએ પોતાનું નિયમન પત્ર બનાવવાનું રહેશે, જ્યારે પબ્લિક કંપની કેન અડોપ્ટ ધ ટેબલ એ. જાહેર કંપની છે એ નિયમન પત્રની જગ્યાએ ટેબલ એ વાપરી શકશે. અડોપ્ટ કરવું એટલે વાપરવું. પબ્લિક ઇસ્યુ ઓફ શેર બહાર પાડવા. પ્રાઇવેટ કંપની કેન નોટ ઇસ્યુ ધ શેર્સ ઇન ધ પબ્લિક. પબ્લિક કંપની કેન ઇસ્યુ ધ શેર્સ ટુ ધ પબ્લિક. પબ્લિક ઇસ્યુ ઓફ શેર એટલે કે શેરની જાહેરાત કરવી, શેર જાહેરમાં બહાર પાડવા. ખાનગી કંપની શેર બહાર પાડી શકતી નથી, જાહેર કંપની શેર બહાર પાડી શકે છે. ધેન ધ ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર્સ. શેરની ફેરબદલી. ટ્રાન્સફરેબિલિટીનો મતલબ છે ફેરબદલી. શેરની ફેરબદલીની વાત કરવામાં આવે છે. પ્રાઇવેટ કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે, રિસ્ટ્રિક્શન્સ એનો મતલબ છે નિયંત્રણ. ઇન અ પબ્લિક કંપની ધ ટ્રાન્સફરેબિલિટી ઓફ ધ શેર ઇઝ ફ્રીલી. મુક્તપણે શેરની ફેરબદલી કરી શકાય છે. પેડ અપ કેપિટલ. અહીંયા પેડ અપ કેપિટલ ઓછામાં ઓછી ખાનગી કંપનીમાં 1 લાખ રૂપિયાની છે, જાહેર કંપનીમાં 5 લાખ રૂપિયાની છે. વર્ડ લિમિટેડ ક્યાં કમ્પલસરી યુઝ કરવાનો છે? પ્રાઇવેટ કંપની ચલાવતા હોય તો
નામના અંતે વર્ડ પ્રાઇવેટ લિમિટેડ કમ્પલસરી વાપરવાનો છે. ઇફ યુ આર રનિંગ અ પ્રાઇવેટ કંપની ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ રિક્વાયર ટુ યુઝ અ વર્ડ લિમિટેડ એટ ધ એન્ડ ઓફ અ નેમ. પબ્લિક કંપનીમાં ખાલી લિમિટેડ લખવાનું રહેશે. રિટાયરમેન્ટ ઓફ ડિરેક્ટર, ડિરેક્ટર્સની નિવૃત્તિ, નોટ રેસ્ટ્રિક્ટેડ બાય રોટેશન્સ અને રિસ્ટ્રિક્ટેડ બાય રોટેશન. ક્રમશઃ રિટાયરમેન્ટ પ્રાઇવેટ કંપનીમાં થતી નથી, ક્રમશઃ રિટાયરમેન્ટ પબ્લિક કંપનીમાં થાય છે. ઇન્ડેક્સ ઓફ મેમ્બર સભ્યોનું રજિસ્ટર પ્રાઇવેટ કંપનીમાં પ્રિપેર કરવાનું રહેતું નથી, પબ્લિક કંપનીમાં જરૂર છે. મેનેજરિયલ રેમ્યુનરેશનનો મતલબ છે સંચાલકીય ભથ્થું. તો there is no such restrictions on the managerial remuneration restricted up to the 11% of net profit. ખાનગી કંપનીના સંચાલકીય ભથ્થા ઉપર કોઈ નિયંત્રણ છે નહીં. જાહેર કંપનીમાં સંચાલકીય ભથ્થું 11% ચોખ્ખા નફાના 11%થી વધારે મળી શકશે નહીં. સ્ટેચ્યુટરી મીટિંગ, પ્રથમ કાયદેસરની સભા ખાનગી કંપનીમાં ભરવાની નથી, જાહેર કંપનીમાં પ્રથમ કાયદેસરની સભા ભરવાની છે. નંબર ઓફ ડિરેક્ટર, સંચાલકીય સંસ્થા પ્રાઇવેટમાં મિનિમમ 2 જોશે, પબ્લિકમાં મિનિમમ 3 જોશે. ક્લાસ ઓફ શેર્સ, કેટલી પ્રકારના શેર બહાર પાડી શકે છે. ખાનગી કંપની છે તો એ લોકો ઇક્વિટી શેર બહાર પાડશે, પ્રેફરન્સ શેર બહાર પાડશે અને ડિફર્ડ શેર બહાર પાડશે. જ્યારે જાહેર કંપની ડિફર્ડ શેર બહાર પાડી શકશે નહીં, ખાલી 2 જ પ્રકારના શેર બહાર પાડશે, ઇક્વિટી એન્ડ પ્રેફરન્સ શેર્સ. શેર વોરંટ, શેર વોરંટ છે એ ખાનગી કંપની બહાર પાડી શકશે નહીં, પબ્લિક કંપની કેન ઇસ્યુ ધ શેર વોરંટ. ક્લિયર? દેન ધ સ્પેશિયલ પ્રિવિલેજીસ, ખાનગી કંપનીને સ્પેશિયલ પ્રિવિલેજીસ મળે છે, જ્યારે જાહેર કંપનીને વધારાના પ્રિવિલેજ એટલે લાભો મળતા નથી. ચોક્કસ લાભો ખાનગી કંપનીને વધારે મળે છે જાહેર કંપનીની કમ્પેરિઝનમાં. કોરમ એટલે ઓછામાં ઓછી સભ્ય સંખ્યા મીટિંગ ભરવા માટે. એટલે કે અહીંયા શું કહે છે, કોરમ કેટલું હશે મીટિંગ માટે? મિનિમમ 2, જ્યારે પબ્લિક કંપનીમાં મિનિમમ 5. ક્લિયર? સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર યુનિટ નંબર 1 કંપનીઝ એક્ટ 1956 ઇન્ટ્રોડક્શન ટુ ધ કંપની. અહીંયા આપણે આપણું આજે પહેલું યુનિટ કંપનીઝ એક્ટનું કમ્પ્લીટ કરી લીધું છે. ફ્રોમ ટુમોરો ઓનવર્ડ્સ ઓર ફ્રોમ નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ્સ વી વિલ સ્ટાર્ટ વિથ ધ સેકન્ડ યુનિટ. સેકન્ડ યુનિટની અંદર આપણા 3 ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 1 મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, ચેપ્ટર નંબર 2 આર્ટિકલ ઓફ એસોસિએશન અને ચેપ્ટર નંબર 3 પ્રોસ્પેક્ટસ. હવેના આપણા જે નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે આપણે યુનિટ 2 સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ 2ની અંદર આપણે 3 ચેપ્ટર ભણવાના રહેશે. પહેલું ચેપ્ટર રહેશે આવેદનપત્ર, બીજું ચેપ્ટર રહેશે નિયમનપત્ર અને ત્રીજું ચેપ્ટર રહેશે વિજ્ઞાપન પત્ર. થેન્ક યુ સો મચ.